સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે નજીવા રોગમાં માસૂમ બાળકોના મોતનો સિલસિલો ક્યારે અટકશે? રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઉમટતી હજારોની ભીડ એ વિકાસની નિશાની છે કે પછી તંત્રની નિષ્ફળતા? ક્યારેક દૂષિત પાણી તો ક્યારેક વાતાવરણનો પલટો. શું જનતાનું આરોગ્ય માત્ર આંકડાઓની માયાજાળ બનીને રહી ગયું છે? અમદાવાદથી સુરત સુધી ફેલાયેલો આ ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને કમળાનો ભરડો શું તંત્રની ઊંઘ ઉડાવવા માટે પૂરતો નથી? આજે સવાલ એ છે કે ટેક્સ ભરતી જનતાને શુદ્ધ પાણી અને સુરક્ષિત આરોગ્ય આપવામાં સરકાર આટલી વામણી કેમ સાબિત થઈ રહી છે? શું એક સારી હેલ્થકેર વ્યવસ્થા, શુદ્ધ પાણી તે સામાન્ય જનતાનો મૂળભૂત અધિકાર નથી? તો શા માટે સાવ સામાન્ય રોગોમાં પણ લોકોના જીવ જઈ રહ્યા છે? શું હજી પણ સરકારી હોસ્પિટલો મેન પાવર કે મની પાવરની કમી મહેસૂસ કરી રહી છે, જેનાથી લોકોના જીવ જઈ રહ્યા છે, કે પછી દાનતની કમી છે? આજે આ જ અંગે કરવી છે ચર્ચા, અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે ઉપસ્થિત છે પૂર્વ આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ચિરાગ શાહ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર એએમસી, અને ડૉક્ટર આદિત્ય દોશી, એમડી હોમિયોપેથી. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં ડૉક્ટર, આપને સવાલ કરવો છે કે પરિસ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે સામાન્ય ઝાડા, ઉલટી અને તાવમાં પણ મોત થઈ રહ્યા છે. શું આ સારા સિમ્ટમ્સ છે, અને શું માત્ર ઝાડા, ઉલટી અને તાવમાં મોત થઈ શકે ખરું? સામાન્ય રીતે આ પહેલાં પણ થતું હતું. આ ઝાડા ઉલટીના કારણે મોત થઈ શકે એવું કારણ એ છે કે ડિહાઇડ્રેશન થઈ જાય. અચાનક આ ગરમી હોય અને એમાંથી વરસાદ પડે, એના કારણે આપણા શરીરને એક શોક લાગે, અને વધુ પડતી ગરમી જે કે 44-45 ડિગ્રી હોય અને એમાં બાળકો, મોટા, જે વધુ કામના કારણે કે એના કારણે પાણી ના પીતા હોય, તેના કારણે ડિહાઇડ્રેશન થવું, પાણીની ઉણપ થવી, તેના કારણે આપણા વાઇટલ ઓર્ગન્સ હોય એના પર લોડ પડી શકે અને એના કારણે મોત નીપજી શકે છે. ચિરાગભાઈ, આપને સવાલ એ કરવો છે કે અમદાવાદની જો ખાસ કરીને વાત કરીએ તો જે અમદાવાદના આઉટસ્કર્ટ એરિયાઝ છે અને અમુક જે મેઇન એરિયા પણ છે કે જેમાં પાણીના સેમ્પલ ફેલ થયા છે. હવે સવાલ એ છે કે જ્યારે જનતા આટલા બધા ટેક્સના નામે પૈસા ભરે છે, તો શું તેમને એક શુદ્ધ પાણી મેળવવાનો પણ અધિકાર નથી? નમસ્કાર. હવે શુદ્ધ પાણી મળવું ખૂબ જ જરૂરી છે, બેઝિક નીડ છે, એ આપણે માનીએ જ છીએ અને અમે પણ સંમત છીએ. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 1750 MLD જેટલું પાણી રોજ સપ્લાય કરવામાં આવે છે, જે ટ્રીટેડ અને શુદ્ધ હોય છે, જે હાઈએસ્ટ છે. એની સામે હું બીજું બી કહીશ કે નાગરિકોની બી અમુક ફરજ હોય છે કે મોટરિંગના બહુ જ પ્રશ્નો છે કે લોકો ઠેર ઠેર મોટર યુઝ કરે, જેના લીધે બીજા લોકો જે વંચિત લોકો છે એને યુઝ નથી કરી શકતા. પ્લસ ગેરકાયદેસર ફેલ થઈ ગયા એનું પણ હું કહું છું, ગેરકાયદેસર કનેક્શનોનો પણ બહુ જ મોટો ફાળો છે કે જે યોગ્ય રીતે કરવામાં આવતા નથી, એના લીધે લીકેજ થાય છે અને કોન્ટામિનેશન થાય છે. હવે જે સેમ્પલો ફેલ થયા છે એનું પ્રમાણ આ વખતે ઘણું ઓછું છે. યુ આર રાઇટ કે થોડાક સેમ્પલો અનફિટ થાય છે, પણ એ અમે એવું નથી કે જ્યાંથી સપ્લાય થાય છે ત્યાંથી જ લીધા છે. અમે યુઝર લેવલના સેમ્પલો પણ ચેક કરીએ છીએ, અને મોટાભાગના સેમ્પલો યુઝર લેવલના જે ફેલ થયા છે એમાં અમને આ પ્રકારના ગેરકાયદેસર કનેક્શન અથવા તો મોટરિંગ અને બીજા પ્રશ્નો ઘણા મળ્યા છે. બરાબર. એટલે અને ગયા વર્ષ કરતાં એમ કહેવાય કે 37ની જગ્યાએ એપ્રિલ મહિનાનું કમ્પેરિઝન કરીએ તો આ વખતે 21 સેમ્પલ અમારા અનફિટ થયા છે ખાલી. જે અમે એમ નથી કહેતા કે 21 થવા જોઈએ, અમે કહીએ 0 થવો જોઈએ, પણ ગયા વર્ષની તુલનામાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ છે. અને અત્યારે અમારા દરેક વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને જે બોરથી સપ્લાય કરીએ, જે 200થી વધુ બોર છે, એ બધામાં ક્લોરીન ડોઝર અને પહેલાંમાં તો ઓટોમેટિક ક્લોરિનેશનની વ્યવસ્થા છે. જો કોઈ વ્યક્તિને રોગ થાય છે, કોઈ વ્યક્તિ એટલું રોગી થઈ જાય છે કે તે હોસ્પિટલમાં તેને એડમિટ કરવા પડે અથવા તો તેનું મોત થઈ જાય છે, તો શું તેના માટે એએમસીને જવાબદાર ગણવા કે ન ગણવા? સર, ભલે 21 હોય તો 21, એક જગ્યાએ પણ જો સેમ્પલ ફેલ થાય છે તો એએમસી ફેલ છે એવું તો તેમ ના માનવું જોઈએ? ના જ માનવું જોઈએ, કારણ કે બહુ જ હ્યુજ લેવલે આજે અમે કામ કરીએ છીએ, પહેલી વાત. બીજું, અહીંયાથી તમામ પ્રયત્નો કરવામાં આવે છે, પણ છતાં પણ અમને નાગરિકોનો પૂરતો સહકાર ન મળતો હોય, એના લીધે પણ એટલે નાગરિકોનો કઈ રીતે પૂરતો સહકાર આપે છે કે એ ગેરકાયદેસર કનેક્શન ના કરે. બરોબર. પછી જે મોટરિંગ યુઝ કરે છે એમાં પણ એ લોકો પ્રેશરથી સકિંગ કરે છે. પ્લસ એમની જે પાઇપલાઇન છે
એ પાઇપલાઇન જે ડાયામીટર છે એ ધારાધોરણ મુજબ જે હોય છે એના બદલીને એ લોકો મોટી પાઇપલાઇન નાખી દે છે. મોટી પાઇપલાઇન જે રોડ પરથી જાય છે ત્યાંથી ડાયરેક્ટ કનેક્શન પોતે ગેરકાયદેસર રીતે લઈ જાય સેમ્પલ ફેલ થવાને શું રિલેશન છે? કારણ કે એ જે આન્સર આપો. હું એનો જ આન્સર આપતો હતો કે પ્રાઇવેટ કામ જ્યારે થાય છે ત્યારે એની ક્વોલિટી અને જે રીતે એને રેણ કરીને બંધ કરવાની જે જરૂર છે એ પ્રોપર રીતે થતી નથી. એના લીધે નાના નાના ઝીણા છિદ્રો રહી જાય છે, એના લીધે કોન્ટામિનેશનની શક્યતા વધી જાય છે. એટલે પ્રાઇવેટાઇઝેશન પર તમે દોડી દીધું કે પ્રાઇવેટ કામ કરનારા વ્યક્તિઓ આવું કરે છે એમ? દોડી નહીં દીધું, મારું આ કામ જ છે ને, હું નજરે જોઉં છું એ તમને કહું છું. ઓકે, તો એ યોગ્ય થઈ શકે છે કે નથી થઈ શકતું? થઈ શકે છે. અમે સ્ટ્રિક્ટ એક્શન પણ લઈએ છીએ, સમજાવીએ છીએ, ત્યાં એમના ઘરે ઘરે જઈને અમારા આરોગ્ય કાર્યકરો અને બીજા લોકો 1-to-1 કોમ્યુનિકેશન કરીએ છીએ, ફોકલ ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ અને ન માને એને અમે સ્ટ્રિક્ટ એક્શન પણ લીધા છે. તમે જુઓ. ચલો ચિરાગભાઈ, પાછો આવું છું તમારી સાથે. મનોજ સર, આપ મને એ કહો કે સરકાર પાસે શું એ પ્રકારની સ્થિતિ છે અત્યારે કે આ બધી જ વસ્તુઓને પહોંચી વળે? ચિરાગભાઈએ જે પ્રમાણે કહ્યું કે ભાઈ અમે લોકો પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે પાણી કન્ટામિનેટ ના થાય અથવા તો ગંદુ ન થાય અથવા તો સેમ્પલ ફેલ ન થાય. શું આપણી પાસે મેન પાવર, મની પાવર એટલો પ્રોપર છે કે આ બધી વસ્તુ આપણે યોગ્ય મેનેજ કરી શકીએ? તેમ છતાં પણ નથી થતું કે હજી પણ તેમાં કઈ લેક છે? સૌથી પ્રથમ મને અહીંયા બોલાવવા બદલ આભાર. હું એ વિશ્વાસથી કહી શકું છું કે રાજ્ય સરકાર તરફથી જે ફંડિંગ કરવામાં આવે છે અને જે દર વર્ષે જે બજેટ જે છે એ આરોગ્ય વિભાગને ફાળવવામાં આવે છે એ પુષ્કળ છે. એમાં કોઈ ઉણપ નથી, અછત નથી. અને જેટલી રકમ સામાન્યતઃ આરોગ્ય વિભાગ માંગણી કરે છે એ રકમ જે છે એને હવાલે મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર પાસે ફંડની કોઈ આરોગ્ય વિભાગ માટે અછત નથી એવું હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું. પ્રશ્ન આવે છે કે પછી એની વેચણી એકવાર થાય પછી નીચેના જે તંત્ર છે, કેમ કે રાજ્ય તંત્ર જે છે એની વેચણી જિલ્લા તંત્ર, મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રોને એની ફાળવણી કરે છે. પછી ત્યાંથી એનું જે છે એ સદુપયોગ થતું હોય છે અને એમાં કાંઈક અગર ઉણપ અને કોઈ ગલતી રહી જાય તો એ પણ સતત સુધારવાની પ્રક્રિયા જે તે સ્થાનિક સંસ્થા એ કરતી હોય છે. જે પ્રમાણે હાલમાં ડૉક્ટરશ્રીએ કહ્યું એટલે એ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અગર સેમ્પલ ફેલ કોઈ જગ્યાએ થયો હશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્યાં જે છે એ તંત્ર ઉતરી પડ્યો હશે અને ત્યાંનો જે લોકલ સ્થાનિકો છે એ કોઈ એક પાસે જઈને એ ડોર ટુ ડોર સર્વે પણ કર્યું હશે અને ત્યાં જે આપણે નાગરિકોને સમજાવવાનું જે એક પ્રયત્ન હોય છે એ પણ કરવામાં આવતું હોય છે. અને એમાં જે કાંઈક ટેકનિક છે કે ભાઈ પાણીજન્ય રોગ, મચ્છરજન્ય રોગ એ બધા અટકે અને ખાસ કરીને અત્યારે જે ઋતુ પલટો થઈ રહ્યો છે અને એમાં જે અસહ્ય ગરમી અમુક વાર હોય છે એ બધા એને થોડું કમ્પાઉન્ડ કરે છે. એના કારણે એ જે છે એ વધી જાય છે અને એ જે 500 ને 600 પ્રતિ દિવસ ફક્ત ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે એ મારી દૃષ્ટિએ એમાં એક નજર રાખવી જોઈએ કે ખરેખર એ બધા ઝાડા ઉલટીના છે કે જનરલ કેસોની સંખ્યા કહેવામાં આવી છે. કેમ કે એટલા બધા ઝાડા ઉલટીના કેસો કદાચ હોય કે ના હોય એ બધું રાજ્યના જે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ બધી માહિતી ત્યાં ઉપલબ્ધ હોય છે. અત્યારે ગ્રાફિક્સમાં ચાલી રહ્યા છે 423 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. એ આખા રાજ્યમાં હશે. આપની પાસે આવું છું સર ફરીથી. ડોક્ટર આદિત્ય, મારે એ જાણવું છે કે શું માત્ર પાણી જ એક એવી વસ્તુ છે કે જેનાથી આ પ્રકારની બીમારી થઈ શકે, રોગ થઈ શકે, કે પછી મચ્છરજન્ય કે પછી અન્ય રીતે પણ હીટ સ્ટ્રોકનો પણ મામલો અત્યારે સામે આવે કારણ કે ગરમી સખત છે તો એમાં પણ આ પ્રકારના રોગો જે છે તે થઈ શકે અને મોત પણ થઈ શકે? હા, એ વાત સાચી છે કારણ કે પાણી એકમાત્ર કારણ નથી. પાણી કારણ તો છે જ, પણ આ હીટ જે આટલી ગરમી છે તે પણ એક કારણ છે અને બહારનું કન્ટામિનેટેડ ફૂડ કે કદાચ ખુલ્લો બરફ હોય એ ખાવો, કાં તો બહારનું પીણા, કાં તો ખુલ્લા ફળો ખાવા, એના કારણે પણ આ રોગ થઈ શકે છે. આ અચાનક ગરમીથી ઠંડી વચ્ચે અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે અને ત્યાં 44-45 ડિગ્રીથી અચાનક ઠંડી થઈ ગઈ છે, તેના કારણે પણ આ થઈ શકે છે. અને પાણી ના પીવાના કારણે પણ આ બધું થઈ શકે છે. એટલે ચોક્કસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સેમ્પલો ફેલ થઈ ગયા છે તે બધી જગ્યાએ આપણે નાગરિક તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પાણી ગરમ કરીને પીવું જોઈએ, ગાળીને પીવું જોઈએ
અને આ ઉનાળો છે, આટલી ગરમી છે, તો હાઇડ્રેશન પૂરતું પ્રમાણમાં રહે. ખાસ કરીને બાળકો અને મોટાઓ બધાએ પાણી વધુ પીવડાવવું જોઈએ. માતાઓએ ધ્યાન રાખવું જોઈએ કે પાણી પીવે છે. અને એમાં ડિહાઇડ્રેશનના સિમ્ટમ, ધારો કે બાળક સુસ્ત છે, મોઢું સુકાય છે કે હોઠ સુકાય છે અને ધારવા જેટલી જે પહેલાં એક્ટિવિટી કરતો એટલું એક્ટિવિટી નથી કરી રહ્યું, તો એનું નજીકના તબીબ ડૉક્ટરને દેખાડવું જોઈએ કે ભાઈ આ સિમ્ટમ કદાચ હીટ સ્ટ્રોકના તો કે લૂ લાગવાના કારણે તો નથી ને. અને તરબૂચ છે, આપણે કેરી છે અને તાળગોળા જેવા ફળ છે, ફાલસા જેવા ફળ છે, એ બધા ફળોનું સેવન કરવું જોઈએ. ડોક્ટર, આપની સાથે આપની પાસે જે પેશન્ટ્સ આવતા હોય છે તે કયા પ્રકારના સિમ્ટમ્સને લઈને આવતા હોય છે અને તમે કઈ રીતે ક્યોર કરો છો, અને એને શું કોઈ એવી વસ્તુઓ જે એમને જણાવવા જેવી કે એનાથી તેઓ બચી શકે આ બધી વસ્તુઓથી? આજે પાણીને ગરમ કરવાનું જે મેં કહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પાણી ગરમ કરો એટલે અડધા રોગો મટી જાય છે. અને આ ગરમીમાં તમે હાઇડ્રેશન કરો એટલે 50% 60% રોગો તો ત્યાં જ મટી જાય છે. અને ધારો કે એ નથી કર્યું કે એના કરવા ઉપરાંત તમે બીમાર પડ્યા છો, તો તમે ORS છે અને હાઇડ્રેશન પ્રોપર કરો અને દવાઓ પ્રોપર આપો અને તબીબને ડૉક્ટરને દેખાડીને બધું આખી હિસ્ટ્રી કહો તો મટી જતા હોય છે. ઘણા બધા ઓટોઇમ્યુન કન્ડિશન્સ પણ આમાં વધી જતા હોય છે, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ છે, અસ્થમા છે અને ચામડીના રોગો છે, એ પણ વધી જતા હોય છે, કારણ કે અચાનક ગરમી પડવાથી શરીર સહન નથી કરી શકતું. આમાં આપણે થર્મો રેગ્યુલેશન કરીને પ્રોસેસ હોય છે આપણા શરીરમાં, જે આપણું શરીરનું એક તાપમાન જાળવી રાખવાનો પ્રયાસ કરતું હોય છે. જેમ કે બહાર ગરમી વધુ હોય તો એ આપણું શરીર પરસેવા થકી અને પાણી પીવા થકી એક કંટ્રોલ કરી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. આપણે નાના હોઈએ કે અત્યારે બી આપણે ઘણીવાર એવું સાંભળતા હોય છે કે માતા, આપણા ઘરની માતા કાં તો દાદી કહેતા હોય છે કે ભાઈ તું બહારથી આવ્યો છે તો ડાયરેક્ટ એસીવાળા રૂમમાં ના જઈશ, શાંતિથી પહેલાં બેસ, કાં તો એકદમ ફ્રીજનું ઠંડુ પાણી ના આપીશ. એનું કારણ શું છે કે આપણું શરીર એકદમ ગરમ હોય, બરાબર. તમે આવીને સીધું ફ્રીજનું પાણી પીવો અથવા એકદમ ઠંડા વાતાવરણમાં જાઓ તો આપણા શરીરને એક આઘાત, શોક લાગતો હોય છે. એટલે એ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેનાથી લૂ લાગવાના સિમ્ટમ્સ ઘણા ઓછા થઈ જતા હોય છે. બિલકુલ. ચિરાગભાઈ, મારે એ જાણવું છે કે એક તરફ આપ કહો છો કે પાણી માટે યોગ્ય પ્રયત્નો થાય છે, પરંતુ આટલા પ્રયત્નો છતાં પણ અમદાવાદના જે આઉટસ્કર્ટના વિસ્તારો છે જ્યાં ગંદુ પાણી આવે છે, એ ગંદા પાણીનું કેમ કોઈ નિકાલ નથી થતો, અથવા તો એ સમસ્યાનું સોલ્યુશન કેમ નથી આવતું? એમાં હમણાં જે છેલ્લે જે અંદર વિસ્તારો ભળ્યા છે એમાં કામગીરી ચાલુ છે, તમે સાચા છો. અને જે ગંદુ પાણી આવે છે એની સાથે AMC દ્વારા પૂરતા પ્રમાણમાં, એટલે પીવાનું પાણી જેટલું જરૂરી હોય છે નિયમ પ્રમાણે એટલું તો શુદ્ધ રીતે આપવામાં આવે જ છે. હજી હું ફરીથી કહીશ કે આમાં બીજો વાંક નહીં કાઢું, પણ ત્યાં ઠેર ઠેર જગ્યાએ લોકોએ પોતાના ઘરમાં અથવા સોસાયટી દીઠ અથવા તો મોહલ્લા દીઠ, ગલી દીઠ પોતે પ્રાઇવેટ બોર બનાવી દીધા છે ઘરે ગેરકાયદેસર રીતે. અને એ જે બોર છે એનું ડ્રિલિંગ અને એમાંથી જે પાણી ખેંચવામાં આવે છે એ પ્રોપર થતું નથી. પ્લસ એ જે પ્રાઇવેટ બોર છે એ લોકો ક્લોરિનેશનની કે જંતુમુક્ત કરવાની કોઈ પદ્ધતિ યુઝ કરતા નથી, ઉપયોગ જ નથી એમનો. અને એના લીધે લોકોને એ લોકો આ પાણી આપે છે. અને ઘણી જગ્યાએ આવા જે બોર ધારકો છે જે લોકો, એ લોકો આ પાણી વેચે પણ છે એમની સોસાયટીમાં કે એમના આજુબાજુના વિસ્તારમાં કે, તો એના લીધે પણ આ રોગચાળો થોડો અમારી દ્રષ્ટિએ વધતો હોય એવું અમને લાગે છે. ત્યાંના લોકો તો એવો આક્ષેપ કરે છે કે જે આસપાસ વિસ્તારમાં જે ફેક્ટરીઓ આવેલી છે એ ફેક્ટરીનું પાણી જ અંદર ઉતારવામાં આવે છે અને એ પાણી જોડે મળી જાય છે, જે શુદ્ધ પીવાનું પાણી હોય છે એની જોડે મળી જાય છે ને એના કારણે આ ગંદુ પાણી આવે છે. ઘણી જગ્યાએ શું માનવાનું એમાં? બરોબર છે. એ તમે જે એકાદ કિસ્સો, બે કિસ્સા બને છે એને જનરલાઇઝ કરવામાં આવે છે. એકચ્યુઅલી આપણે જે વાસ્ટ એરિયા આખો વિસ્તાર જ જો એની અંદર પાણી ગંદુ આવતું હોય તો એને જનરલાઇઝ કરવાનું. યસ. હવે ફેક્ટરી કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જેમ કે લાંબા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે, એ બધા આઉટસ્કર્ટ વિસ્તારો છે કે જ્યાં આગળ ફેક્ટરીઝ પણ છે, અને એવું બી નથી કે ત્યાં આગળ ફેક્ટરી નથી અને ત્યાં આગળ ગંદુ પાણી આવે છે. ત્યાં ફેક્ટરી એકચ્યુઅલી છે અને ત્યાં ગંદુ પાણી આવે છે. ફેક્ટરી માટે અલગથી રાજ્ય સરકાર અને AMC દ્વારા એક આખી લાઈનો, અલગથી મેગા લાઈનો અથવા તો એ લાઈનો નાખવામાં આવી છે. એ લાઈનોમાં જ ફેક્ટરીવાળા નાખે. એની માટે એન્જિનિયરિંગ વિભાગ અને GPCB દ્વારા કોન્સ્ટન્ટ વોચ રાખવામાં આવે છે. અને જ્યારે પણ આવા લોકો ઈસમો પકડાય છે ત્યારે એ લોકો સ્ટ્રિક્ટ એક્શન લેતા હોય છે, પણ છતાં બી આપ કહો છો એમ જવલ્લે એક બે કિસ્સાઓ બનતા હોય છે, એ વાત પણ હું ના નથી પાડતો. જવલ્લે નથી બનતા, ઘણા બધા કિસ્સાઓ બને છે, બસ તમારી સામે થોડા ઓછા આવતા હોય છે. કારણ કે એ લોકોનું પણ કહેવું એમ હોય છે કે અમે લોકોએ ઘણી બધી વખત આ પ્રકારે અમે લોકોએ કમ્પ્લેન કરી છે, પણ એ કમ્પ્લેન સોલ્વ નથી થતી. બિલકુલ, હું તમારી પાસે તેનો જવાબ લઉં છું. મનોજ સર, મારે એ જાણવું છે કે હીટ સ્ટ્રોક છે, સિઝનલ જે રોગચાળો છે, તેના માટે બજેટમાં આટલી મોટી જોગવાઈઓ થાય છે તો બી તકલીફ તો રહે જ છે.
એ તકલીફને શું ગણવું આપણે, કે એ છૂટક એક બે રહી જાય છે એને ગણવું, કે પછી તેમાં કોઈની મનસા યોગ્ય નથી હોતી કામ કરવાની તેને ગણવું? એમાં જેમ હીટ સ્ટ્રોકની વાત કરી, એટલે હીટ સ્ટ્રોકમાં શું થાય છે કે હવે અત્યારે તાપમાન ઊંચો નીચો થતો હોય છે. અમુક વાર અમુક લોકો એવા હોય છે કે જેમનું કામ એ પ્રકારનું હોય છે કે ગમે તેટલું આ જે સમયગાળો સપોઝ 12 થી 4 વાગ્યા વચ્ચેનું છે, જ્યારે તાપમાન સૌથી વધારે ઊંચો હોય છે, એટલે એમાં પણ એમને નીકળવું પડે. ત્યારે તમામ રીતે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી એનું એક ખાસ પાણી રાખે પોતાની પાસે, છત્રીની શક્યતા હોય તો એ રાખે, સિર ઉપર કાંઈ કપડું ઢાંકે, એટલે એથી હીટ સ્ટ્રોક ઓછું થવાની ખૂબ શક્યતા છે. અને એ એક આ પોસિબિલિટી છે કે એથી હીટ સ્ટ્રોક કંટ્રોલમાં રહેશે. પણ એકવાર કોઈને હીટ સ્ટ્રોક થઈ જાય તો તાત્કાલિક એને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પણ 108ની ઘણી બધી જે વેન છે એ તૈયાર રહે છે. એમાં જે લક્ષ્ય એવું હોય છે કે કોઈનું અપમૃત્યુ ન થાય. એટલે એ પ્રમાણે જે હીટ સ્ટ્રોકનું કંટ્રોલ, એના માટે ઉચિત રકમ અને ઉચિત સૂચના જે છે એ સરકારનું જે તંત્ર છે એ ગાંધીનગરથી એ જારી કરે છે અને જિલ્લાઓમાં એ પહોંચે છે, જિલ્લાઓથી એ નીચે સુધી પહોંચે છે. એના માટે તાલીમો પણ આપવામાં આવે છે. પણ સાથોસાથ એમાં નાગરિકોની પણ થોડું એમાં તાલીમ આપવાની જરૂર છે, જે સરકાર આપે છે. પણ એનું કદાચ જે છે એ જુદી જુદી પ્રકારથી આપવામાં આવે, છાપામાં એની જાહેરાત આપવામાં આવે, એના પાનિયા કાઢવામાં આવે અને સોસાયટીઝને પણ એમાં ભેળવી લેવામાં આવે કે ભાઈ સોસાયટી એમની સોસાયટીઓમાં મિટિંગો કરે, લોકોને આ બાબતની જે ખતરાઓ છે એથી વાકેફ કરે, એમને સમજાવે કે કેવી રીતે આ પ્રકારના રોગચાળાઓ જે ઋતુ પલટાના કારણે અથવા પાણીના કારણે અથવા મચ્છરજન્ય રોગોથી બચી શકે. કેમ કે કોઈપણ રીતે આપણે કોઈની જાન આવા રોગોથી જવા દેવામાં આપણે જે છે તંત્ર એ માંગતા નથી અને એના માટેની તમામ તૈયારીઓ રાખે છે. અને તંત્રમાં અગર માનવબળ ઓછું લાગે છે તો એવી પણ સરકારે નીચેના તંત્રને એવી એક અધિકાર આપ્યો છે, એવો અધિકાર કે ભાઈ તમે બાજુના જિલ્લામાંથી કે બાજુના વિસ્તારમાંથી લોકોને તમે લઈને ત્યાં કામગીરી સોંપી શકો છો. એમાં રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરો પણ હોય છે, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ હોય છે, તો તેમાં પણ સ્ટાફની અગર અછત હોય તો એમાં ખરેખર એકબીજા વિસ્તારોમાં આ સ્ટાફ જઈ શકે છે. તો મારી દૃષ્ટિએ જતા પણ હશે અને કદાચ એ વસ્તુ સાચવતા પણ હશે. ઠીક છે ડૉક્ટર આદિત્ય, નાના બાળકોને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ખૂબ જ સાચવવાની જરૂર છે. એમના માતા પિતાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કેટલા સમય માટે બહાર રમવા ન જવું, અથવા તો કઈ કઈ વસ્તુઓનું હાલના સમયે, કારણ કે ગરમી વધારે છે, એમને સેવન કરાવવું, કઈ કઈ વસ્તુનું સેવન કરાવવું, એની થોડી જાણકારી આપશો? હા, જે માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે ભર બપોર છે, જે 12-1 વાગ્યાથી સાંજના 4-4:30 સુધી, જ્યાં તાપમાન સૌથી વધુ હોય છે અને ઘણી જગ્યાએ સિમેન્ટનું પેવમેન્ટ હોય છે તો એ ગરમ થઈ જતું હોય છે અને તેના કારણે ગરમી વધુ હોય છે અને બાળકો રમતા હોય તો દોડ ભાગ કરતા હોય અને રમતમાં પાણી પીવાનું, પૂરતું પાણી પીવાનું ભૂલી જતા હોય છે અને યાદ જ નથી આવતું અને રમ્યા જ કરે, કારણ કે ઘરે કદાચ પાણી પીવા જવું અને મમ્મી ફરી ના આવવા દે તો એમ કરીને પણ ઘણા બાળકો આવતા નથી હોતા. તો એમાં માતાઓએ ધ્યાન રાખવું જોઈએ કે બપોરે બાળકો ઘરમાં રહે અને ઘરની ઘરગથ્થુ ગેમ રમાડે અને બહાર જાય ત્યારે પૂરતું પાણી અને ફળો ખવડાવે. અને તમારા દ્વારા હું એક એવું વસ્તુ કહેવા માંગીશ સાહેબશ્રીને કે આપણે સરકાર ઘણી બધી વ્યવસ્થાઓ તો કરે છે, પણ આપણે જરાક ઝાડ વાવવાનું કામ કરીએ તો ઘણું સારું રહે. આપણે જેમ કે ઝાડ સોસાયટી અને સોસાયટી પોતે બી એવું કરી શકે કે વડ, પીપળો, લીમડો એ બધા ઝાડો વાવે તો તેનાથી ઠંડક રહે અને તેના નીચે પણ બાળકો રમી શકે. અને આપણે કદાચ પહેલાના જમાનામાં ગામડાઓ જોઈએ તો ગામડાને પાદરે હંમેશા એક વડનું ઝાડ હોય, લીમડાનું ઝાડ હોય. એના માટે સતત પ્રયત્નો સરકાર દ્વારા થાય પણ છે ને એમસી કદાચ એ બાબતે સજાગ પણ છે ને કરે પણ છે એ વસ્તુ. ચિરાગભાઈ, મારે એ જાણવું છે કે આપણી જે આરોગ્ય વ્યવસ્થા છે, એટલે કે હોસ્પિટલ્સ છે, CHC, PHC છે અથવા તો સિવિલ હોસ્પિટલ છે, એ બધી જગ્યાએ બધી જ વસ્તુઓ પૂરતી છે ખરી? કારણ કે આ બધી વસ્તુઓ ઘણી બધી વખત સામે આવે છે કે વસ્તુઓનો અભાવ છે, દવાઓનો અભાવ છે, મશીનરીનો અભાવ છે, તેના લીધે તકલીફો ઘણી થતી હોય છે. બરાબર છે. ટૂંકમાં જણાવો. એકદમ ટૂંકમાં તો AMC એરિયામાં, અમદાવાદ એરિયામાં આવું બનતું નથી. અહીંયા આપણે સેન્ટ્રલ લેવલે આપણું શહેર છે અને આપણી જોડે 90 હાઈએસ્ટ ઇન
ગુજરાત એન્ડ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ઇન્ડિયા. 90 તો ખાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે. એ સિવાય 150થી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો છે અને નાગરિકોની સુવિધા માટે આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો છે જે 150થી વધારે સાંજે 5 થી 9 પણ ખુલ્લા હોય કે જે લોકો નોકરી પછી પણ એનો લાભ લઈ શકે છે. બિલકુલ, એટલે કોઈને પણ એવું નહીં થાય કે જે ટેક્સના પૈસા તેઓ ભરે છે એ એળે જાય છે. બધી જ વ્યવસ્થાઓ જે છે તે એએમસી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા જે છે તે કરવામાં આવે છે. આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચર્ચા એ છે કે સમસ્યાઓ ઘણી બધી છે, લોકોએ પણ સમજવાની જરૂર છે. શુદ્ધ પાણી પીવો, યોગ્ય રીતે આહાર લો, તો તમે તમારા જીવને બચાવી શકશો અને સ્વાસ્થ્યને પણ સારું રાખી શકશો. નમસ્કાર.